છે કે ઇસ્લામ તમને મના નથી કરતી કે સંપત્તિ એટલે વેલ્થ, તમે વેલ્થ આગળ ન કરો, તમે વેલ્થ ન બનાવો. ઇસ્લામ તમને મના નથી કરતી. પણ ઇસ્લામ જુહદનો મતલબ અત્યારે વેલ્થ સાથે આ છે કે તમે વેલ્થ એટલે કે સંપત્તિના ગુલામ ન બનો, સંપત્તિ તમારી ગુલામ થાય. જ્યારે સંપત્તિ તમારી ગુલામ થશે ત્યારે એ સંપત્તિ, એ વેલ્થ તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની રાહમાં ખર્ચ કરશો અને કોમને અને તમને અલ્લાહની નજદીક લઈ જશો. એ જુહદ અત્યારનો વખત છે. નહીં તો આપણે બધા સુવા જાશું ને આપણે કહીશું કે હવે ધૂળના મકાનો બનાવીએ, તો કઈ જાતની આપણી લોજિક છે? પણ એ એક્સ્ટ્રીમિઝમ જે છે એ બરાબર ન કહેવાય. પોલિટિકલ કન્ઝર્વેટિઝમ પોલિટિક્સમાં એમ જ છે. એ હતો એક મુજાહિદ જે 20મી સદીમાં આવ્યો, આપણી પાસેનું નામ હતું આયતુલ્લાહ રૂહુલ્લાહ ખોમૈની, કે જેણે માણસોના મગજને ચેન્જ કર્યા છે. આ મુસલમાનોને નહીં, ખાલી ગેર મુસલમાનોને પણ. કે આ એક હસ્તી એક ઓલા રૂમમાં રહી એને આપણે શું આપી શકીએ? પણ એ ઉલમાને કીધું કે જાગૃત થાવ, જાગો. કેટલા દિવસો સુધી ને કેટલા વખત સુધી નમાઝના ને રોઝાના ને આ બધા ફતવા બનાવ્યા કરશો તમે? મુસલમાનો ત્યાં હેરાન છે. એના ઉપર રિસર્ચ કરો, સોશિયલ ઉપર રિસર્ચ કરો કે એ કોમને તમે આગળ લઈ આવી શકો. કેટલી વાર સુધી આમાં મસાઇલમાં તમે રહેશો? કોમ ઉલમામાં જાગૃતિ લઈ આવ્યા કે નહીં, આજે આપણને આ બીજાઓ કામ કરવાના છે. પોલિટિક્સમાં, સોશિયોલોજીમાં, ઇકોનોમિક્સમાં, એસ્ટ્રોનોમીમાં. એસ્ટ્રોલોજી નથી બોલ્યો, એસ્ટ્રોનોમી. વળી કંઈક બીજું કાઢશો તમે. એસ્ટ્રોનોમી જવાનું છે ઉપર આપણને. ખોમૈની આ કામ કર્યું. અને બીજે બાજુ કયું એક્સ્ટ્રીમિઝમ છે? મોડર્ન. મતલબ એમ કે ઇસ્લામને સાવ એનું એસન્સ જે છે, એનું જે સ્પિરિટ છે, એની જે લિમિટ્સ છે એ બધી ઢાંકી અને એક બીજું જ ઇસ્લામ. એ ઇસ્લામ આપણને નથી ખપતું. આપણા ઇસ્લામમાં પાયો છે, આપણા ઇસ્લામમાં હદ છે, ઇસ્લામમાં ઇસ્તેહાદ છે. એની સ્પિરિટની અંદર તમે આગળ વધો. પણ હલાલને હરામ કરવા જાઓ, કારણ કે દુનિયા હવે એ તરફ જાય છે. એ ઇસ્લામ આપણું ઇસ્લામ નથી, એ બીજું એક્સ્ટ્રીમિઝમ છે. તો 3 ચીજની આજે આપણે વાતો કરીએ. એક છે મતભેદ, બીજું છે મુનાફિક, અને ત્રીજું આપણામાં બેલેન્સ માઇન્ડ હોવું જોઈએ કે ભાઈ એક્સ્ટ્રીમ ઉપર પછી હટ ન પકડે આ બાજુ અને મોડર્ન બહુ ન થઈ જાય. કારણ કે ઇસ્લામ આપણને એક રસ્તો સારો બતાડ્યા છે. હવે મને જે વાત ઉપર આવવું છે એ આ છે કે આજનો જમાનો જે છે એ વેલ્યુઝ બધે બાજુ ઘટતી જાય છે. ખાલી આપણી કોમમાં નહીં, દુનિયાભરમાં. સોશિયલ વેલ્યુઝ, એથિક્સ જે આપણે કહીએ છીએ કે જેના થકી ઇન્સાનની એકબીજા ઇન્સાનની સાથે ઇન્સાનિયત ઉપર રહેતો હોય, એ નીચે જાય છે. કે અમારા યુનાઇટેડ કિંગડમના મિનિસ્ટરને ગયા વર્ષે કેવું પડ્યું, દેશને કહે છે, દેશને. ક્યાં દેશ છે? મુસલમાનનો દેશ નથી. એક દેશને કહે છે, એના દેશને કહે છે કે આપણામાં આપણા જે બુઝુર્ગો છે, એટલે કે ઓલ્ડ એજ પીપલ છે, જે માણસો બહુ એજમાં વધી ગયા હોય, બુઢાપામાં હોય, એ બુઢાપાને આપણી ફેમિલીઝ સરખી રીતે ધ્યાન નથી રાખતી. આજે એડમિટ કરવું પડ્યું. શા માટે? કારણ કે ઓલી વેલ્યુઝ વીક થઈ ગઈ. વેલ્યુઝ વીક થઈ ગઈ. તો આપણે તો મુસલમાન છે, આપણી પાસે તો વેલ્યુઝ છે. આપણે શા માટે બેદરકારી કરીએ છીએ? આપણે શા માટે ફગાવી દઈએ છીએ? આ મુહર્રમનો મહિનો, આ મુહર્રમ મહિનામાં ઇમામ હુસૈન અલૈહિ સલામ તમે જુઓ કે એ જ્યારે વલીદના દરબારમાં ગયા ત્યારે એણે શું કહ્યું? મારા જેવો આના જેવાની બયત ન કરે, મારા જેવો મારી વેલ્યુઝ, આના જેવો આની વેલ્યુઝ. હું શા માટે નીચે જાઉં? આ હુસૈન અલી છે આપણા. આના પરથી આપણને ઘણું તારવાનું છે. બીજું, કબર પાસે ગયા ત્યારે એણે અલ્લાહ પાસે કઈ દુઆ માંગી? યા અલ્લાહ, તને તો ખબર છે કે શું થઈ રહ્યું છે. તું મને એવો રસ્તો આપ કે જેના થકી તું એ ખુશ હો અને તારો રસૂલ પણ ખુશ હોય. આને આપણે એક્સપાન્ડ કરવાની જરૂર છે. મુહર્રમમાં અહીંયા આવ્યો ત્યારે મને કોણ કીધું કે
ઇમામ હુસૈનની આઝાદારી. હવે શું હતું, તમે શું મને કીધા કે હવે મકસદ ઇમામ હુસૈન છે, બરાબર કે નહીં? મકસદ જે છે એ આપણને જાણવાનું છે. અને છેલ્લું જ્યારે એણે વસિયત લખી, કોને? મુહમ્મદ ઇબ્ન હનફિયાને, ત્યારે એણે શું કીધું કે હું અહીંયા આ મિશન ઉપર ઊભો છું, નહીં કે મને ઝુલ્મી બનવું છે કે ઝુલ્મથી ઊભો છું કે અન્યાય કરીને ઊભો છું. નહીં, હું ઊભો છું કારણ કે મને કરવું છે અમ્ર બિલ મારૂફ વ નાહી અનિલ મુનકર. જે મારા બાપ દાદા કરતા હતા એવી રીતે મને કરવું છે, અને મારા બાપ અલી ઇબ્ન અબી તાલિબ કરતા હતા, મને એવી રીતે કરવું છે. યા અલ્લાહ, હું આ મિશન ઉપર ઊભો રહીશ કયામત સુધી, ત્યાં સુધી કે તું જજમેન્ટ આપ કે ન્યાય કોનું છે. અને પછી તવક્કલ કર્યા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. હવે આ ત્રણ ચીજો ઉપર મેસેજ આપણને જે મળે છે એ આ છે કે આ મેસેજ આપણને આગળ કરવાનું છે. પણ આપણે આયા સવાલ થાય છે કે આપણે એ મેસેજ આગળ કરીએ છીએ. 2009માં યુનિવર્સિટીમાં એક કોન્ફરન્સ હતી. એનું નામ હતું ટેક્સ્ચ્યુઅલ રેવોલ્યુશન. ટેક્સ્ચ્યુઅલ રેવોલ્યુશન, પ્લીઝ સમજાવો, સમજી પડે? એમ જ છે, ટેક્સ્ચ્યુઅલ રેવોલ્યુશન. એમાં આપણો એક શિયા ભાઈએ પેપર કાઢ્યું, અલ હુસૈન હ્યુમન કોન્શિયન્સ. અલ હુસૈન હ્યુમન કોન્શિયન્સ. એમાં જાત જાતના પેપરો હતા. ટેક્સ્ચ્યુઅલ રેવોલ્યુશનનો મતલબ એમ કે તમે ટેક્સ્ટ ઉપરથી કયા બાજુ કઈ જાતના રેવોલ્યુશન થયા છે, પોલિટિકલ, લિટરરી, આ તે બધી જાતના. તો આ આપણો ભાઈ આ કર્યો, અને જ્યારે એનો વખત આવ્યો ત્યારે એ ઊભો થયો, અને એ લખે છે કે હું ઊભો થઈને હું કરબલાની હિસ્ટ્રી કર્યો. કરબલામાં જે આશુરામાં થયું હતું એની મેં હિસ્ટ્રી કરી. તમને ખબર છે આ કરબલા જે છે ને એક યુનિવર્સલ ઇવેન્ટ છે. જેમ કે તમે આ પોપી ડે તમારું હતું ને કે 11મી નવેમ્બરમાં તમે બધાનો હોલિડે હતી ને, એ કઈ હોલિડે છે? કારણ કે આટલા ગુજરી ગયા, બરાબર કે નહીં? અહીંયા માન્યતા બધી એવી છે કે હોલોકોસ્ટની તમે દિવસ પાડશો, આ પાડશો. તો શિયામાં એટલું એ જોર નથી કે આપણે આ કરબલાનો ઇવેન્ટ એક યુનિવર્સલ ઇવેન્ટ બનાવે કે ભાઈ જે થયું હતું 1400 વર્ષ પહેલા એ હ્યુમન રાઇટ્સની સાવ અગેન્સ્ટ હતું કે નહીં? હક્કો છીનવાઈ ગયા હતા, ડિગ્નિટી લેવાઈ ગઈ હતી, ગળા કપાણા હતા. શા માટે થયું હતું? હકના લીધે. ના, હકના લીધે જો થયું હોય તો આપણે નથી કરી શકતા કે આપણો પોતાનું મજબૂત પાયો કરીને કહીએ કે ઇમામ હુસૈનનો કરબલા, એક કરબલાનો દિવસ પાડવો જોઈએ. આશુરા એનું નામ છે. કેમ આપણે માતમ કરીએ છીએ, બરાબર, માતમ કરવું જોઈએ, પણ આપણી એનર્જી એ હોવી જોઈએ કે આપણે સમજાવે આ લોકોને. આ દીકરો, આ છોકરો, આ ઓથર એક કરબલાની હિસ્ટ્રી કર્યો. જ્યારે પતાવ્યો એનો પોતાનું પેપર ને કરબલાની હિસ્ટ્રી પતાવીને, ત્યારે માણસો નોર્મલી શું કરે, જ્યારે આપણે પતાવે ત્યારે શું પડે? ક્લેપ પાડે, બરાબર કે નહીં? ફોર સમ ટાઈમ, એટલે થોડીક વાર માટે માણસો ખાલી એને જોતા જતા, ને એક પ્રોફેસર ઉપર નજર ગઈ. એ પ્રોફેસરની આંખમાં આંસુ આવતા હતા. આ ઇમામ હુસૈનની કરબલાની ઇન્ફ્લુઅન્સ. એ કે મને તો આ કાંઈ ખબર નહોતી. આ ઓથર લખે છે, કાશ કે આપણે આટલું કરીએ છીએ પણ ગેર મુસલમાનોમાં હજી ખામી છે કે એ લોકોને એ ખબર નથી કે કરબલામાં શું થયું હતું. તો આ કોની જવાબદારી છે? લખે છે પોતે કે આ કોની જવાબદારી છે? આ આપણી જવાબદારી છે. જો આપણે ચાહકો છે કે નહીં ઇમામ હુસૈનના છે તો આપણી જવાબદારી છે. પછી લખે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી, અલી શરિયાતીને કોટ કરે. અલી શરિયાતી જાણો છો કોણ હતું? અલી શરિયાતી એક ઇન્ટેલેક્ચ્યુઅલ ઇરાનિયન સ્કોલર હતો. એણે એની કિતાબમાં લખ્યું છે, એ લખે છે કે જ્યારે સોસાયટીમાં, જ્યારે કોમમાં અન્યાય હોય, જુલ્મ હોય કોમમાં, અને આપણા દાનિશમંદો અને આપણા ઉલમાઓ અને આપણા સ્કોલરો એક રૂમમાં જઈને ખાલી કિતાબો જ લખતા હોય, એ શું કામનું? આપણી પાસે એક અબુઝર ગફારી ખપે. એ અબુઝર ગફારી આવીને ન્યાયનો રાડ પાડે, અને ન્યાયના રાડ પાડવાથી આખી કોમને હલાવી નાખી. એ કે આપણી પાસે અત્યારે કેટલા અબુઝર ગફારી છે?
આ છે હુસૈન ઇબ્ન અલી. આ એનું ઇન્ફ્લુઅન્સ. તમને ખબર છે આ ઇન્ફ્લુઅન્સ આપણી હદીસમાંથી એવું મળે છે. શેખ સદુક આ રિવાયત કરે છે કે 8મા ઇમામ અલી રઝા અલૈહિ સલામ જ્યારે મુહર્રમનો વખત આવ્યો ને ત્યારે ઇબ્ન શબીબને બોલાવે છે. એ કે ઇબ્ન શબીબ, મુહર્રમ શરૂ થઈ ગયો. એ કે મુહર્રમમાં જાહિલ માણસો પણ જુલ્મ નહોતા કરતા. એ કે આ મુહર્રમમાં આ ઉમ્મત 18 ને કતલ કર્યા. કેટલું અન્યાય કર્યા. એ ઇબ્ન શબીબ, તને રોવું હોય તો હુસૈન ઉપર તું રો. કારણ કે એ હુસૈનને ઓલી શીપ હોય ને, શીપને શું કહેવાય? હા, એ જેમ કેવી રીતના ઝબા થાય એ રીતના હુસૈનને ઝબા કરવા. તને રોવું હોય તો હુસૈન ઉપર રો. એ ટાઈમે 7 આસમાનો અને 7 જમીનો એના ઉપર રોયા છે. ઇમામ હુસૈન આપણો રોલ મોડલ છે, આપણી કોમનો રોલ મોડલ છે. બરાબર કે નહીં? હુસૈન જે મેસેજ છે એ આપણી કોમ માટે પણ નથી, એ હ્યુમેનિટી માટે છે. તો આપણે આપણા બોક્સમાંથી નીકળી, આપણા લિમિટમાંથી નીકળીને આગળ જવું પડશે હવે. અને દુનિયાને બતાડવું પડે કે હુસૈનના જે વેલ્યુઝ છે એ અમારા વેલ્યુઝ છે અને તમારા પણ વેલ્યુઝ છે. એવી વાતો આપણને કરવી પડશે, યુનિવર્સલ. કારણ કે ઇસ્લામને હવે યુનિવર્સલ થવું પડશે. યુનિવર્સલનો મતલબ સમજો છો ને, કે જે ખાલી શિયા માટે જ ન હોય, કે ખાલી મુસલમાન માટે ન હોય. ધર્મ ઇન્સાનિયત માટે છે અને આપણું કામ ઇસ્લામને યુનિવર્સલ બનાવવાનું છે. ખાલી એ જ મેન્ટાલિટીમાં આપણે હોય કે ભાઈ આપણે જેમ છે એ બરાબર છે, તો આ દુનિયા તરક્કી કરતી જાય છે, દુનિયા આગળ જતી હોય છે. એ તમારી સામે જોતી નથી, કારણ કે એ તમે પછવાડી કે તમે જો તમારી પાસે તમારા વેલ્યુઝ તમારા જ માટે હોય તો અમને તો કામના નથી. આપણે જો એ લોકોને સમજાવે કે તારા માટે છે ને મારા માટે છે, તો 12મા ઇમામ જ્યારે આવશે તો ક્યાં ખાલી શિયાને જ રૂલ કરશે? મુસલમાનોને રૂલ કરશે? ઇન્સાનને રૂલ કરશે, હ્યુમેનિટીને રૂલ કરશે. તો હ્યુમેનિટી માટે કઈ વેલ્યુઝ હશે? ત્યારે ઇસ્લામની વેલ્યુઝ હશે. તો આપણને આજે એ ઉચ્ચાર કરવાની જરૂર છે. કોમમાં આપણે જ્યારે લીડરો પિક કરે ત્યારે 2 જાતના લીડરો હોય છે. એક હોય છે એડમિનિસ્ટ્રેટિવ ટાઈપ ઓફ લીડરો. બિચારા એ લોકોનું કામ બસ એડમિનિસ્ટ્રેટર જ હોય, કારણ કે એ લોકોની પછી જે શક્તિ જે જોવાની છે એ શક્તિ બહુ દૂર અંદેશીની નથી હોતી. આજે આપણી 100 જમાતો છે દુનિયાભરમાં. હું ખોજાશિયા ઇશનાશીની વાત કરું છું. 100 જમાતો છે, લગભગ એની લીડરશિપ એડમિનિસ્ટ્રેટિવ ટાઈપ લીડરશિપ છે. એ લોકોનું જસ્ટ રૂટીન કામ, મુહર્રમ આપો, રમઝાન આપો, તમે બધા ખુશ થાઓ, ખાવાનું. અને તમે કાશ કોઈને ચૂઝ કર્યા દૂર અંદેશીના માણસને, અને તમે એને સપડાવી દો નાના નાની બાબતોમાં, તો એનું જે વિઝન છે એ તરફ તો તમને ન લઈ જાય, એ એડમિનિસ્ટ્રેટરમાં ગળી જાય. તો આપણે આપણા સારા લીડરો ઘણી વખતે એવી રીતના ગુમાવે છે, કારણ કે આપણી તરક્કી, આપણી વિચારણા પછી બહુ ઓછી હોય. આપણને આપણી તરક્કી અને વિચારણા બહુ પોળી કરવી પડશે, કે જ્યારે આપણે આપણા લીડરોને ચૂઝ કરીએ, અને હવે લીડરો એવા ચૂઝ થાય કે જે તરક્કી કરી શકતા હોય એવા. પણ આપણી જો થિંકિંગ સાવ નેરો હોય તો આપણે કેવા લીડરોને ચૂઝ કરશું? નેરો લીડરોને. આપણી લીડરો જો પોળી થાય તો આપણે પોળા લીડરોને, વિઝનરી લીડરોને આપણે ચૂઝ કરીએ. આઈડિયોલોજિકલ લીડરશિપ આપણે બનાવી શકીએ છીએ. અને કદાચ ને આપણામાં નેમત આવી ગઈ ને આપણે કોઈ આઈડિયોલોજિકલ લીડરને બનાવ્યા, પણ આપણે એને જે કામ કરવાનું હોય એ એને કરવા ન આપે, તો કોમ કેવી રીતે તરક્કી કરે? ન કરે. કોમને ચલાવવું એકનું કામ નથી, બધાનું કામ છે. અને બીજું તમને કહું કે આજે તમને કોમનો ઇતિહાસ બનાવવો હોય ને, કોમનો ઇતિહાસ, જો મારા ભાઈઓ આ શબ્દથી પછી હું બંધ કરું છું. આ કોમનો ઇતિહાસ બનાવવો હોય, હિસ્ટ્રી બનાવવી હોય, તો પહેલી વસ્તુ જે કરવાની છે ને એ આ છે કે તમારી પાસે વિચારણા હોય. વિચારણા હોય કાંઈ ન થાય, વિચારણા હોય. જ્યારે વિચારણા હોય
ત્યારે તમારી પાસે એવું વિલ પાવર હોવું જોઈએ, ડિટર્મિનેશન હોવી જોઈએ કે એ વિચારણાને તમે અમલમાં મૂકો. જ્યારે તમે એને અમલમાં મૂકો ત્યારે કોમનો ઇતિહાસ બને છે. વિચારણા સાથે કબરમાં જાઓ તો કોમનો ઇતિહાસ બનશે? ન બને. હિકમતવાળી વાત નથી. અમલ કરો ત્યારે ઇતિહાસ બને છે મારા ભાઈઓ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.